કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમા સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ. ભગવાન સ્વામિનારાયણની જન્મ જયંતિ અંતર્ગત આપણે થોડાક દિવસ દરમિયાન આ ભગવાન સ્વામિનારાયણના એવા દિવ્ય ચરિત્રોનું એ પ્રસંગોનું આચમન કરવાના છીએ. અને આ પ્રસંગો એ આપણા જીવનની અંદર એક સાચી દિશા આપશે. આપણને જે પ્રાપ્તિ થઈ છે એ પ્રાપ્તિમાં પ્રતીતિમાં પરિવર્તિત કરનારા આ દિવ્ય પ્રસંગો દિવ્ય ચરિત્રો એ ખરેખર અંતરની અંદર શાંતિ આપશે. તો આજે આપણે એ ભગવાન સ્વામિનારાયણના થોડાક એવા દિવ્ય ચરિત્રોનું આચમન કરવાના છીએ. પણ એ ચરિત્રોની અંદર કંઈક જ્ઞાન બોધ હશે. જીવનની અંદર કોઈ પણ વ્યક્તિ સુખી કે દુઃખી કોના આધારે થાય છે? હું તમને બે ઘરનું એક્ઝામ્પલ્સ આપું કે એક ઘર કે જ્યાં 5 સભ્યો રહે છે, બીજું ઘર કે જ્યાં 5 સભ્ય રહે છે પણ આ પ્રથમ ઘર છે એ સાવ તે 50 થી 60 વારની અંદર એ ઘર બાંધકામ થયેલું છે. 5 સભ્યોમાંથી બધાય તે થોડુંક થોડુંક કમાય છે અને સારું એવું ખાઈ પણ શકતા નથી. સાયકલ છે, ગાડી કે 4 વ્હીલની પણ વ્યવસ્થા નથી. સ્માર્ટફોન પણ એક વ્યક્તિ મુખ્ય વ્યક્તિ પાસે જ છે અને પહેરવા ઓઢવાનું પણ સામાન્ય છે. જ્યારે સામા પક્ષે બીજું ઘર છે તો એ બીજું ઘર છે ને 500 વારની અંદર બંગલો છે. 3 માનનો બંગલો, 2 મોટર, 2 4 વ્હીલ, 1 સ્કૂટી, સારામાં સારું જમે અને સારી એવી આવક પણ ખરી બધાયની. તમે કયું ઘર સિલેક્ટ કરશો? તો સ્વાભાવિક રીતે આપણે બીજા નંબરનું ઘર સિલેક્ટ કરીએ. પણ હવે હું તમને બીજી વાત કરું. આ પહેલું ઘર છે ત્યાં 3 ટાઈમ વ્યવસ્થિત રીતે સમૂહ ભોજન થાય છે. આરતી, થાળ, ભગવાનનું નામ સ્મરણ અને સંપથી રહે છે. અને બીજું ઘર છે કે જ્યાં બધી સુખ સાહેબી છે પરંતુ ત્યાં શાંતિ નથી. ત્યાં લોકોને અંદરો અંદર વાતચીત કરવી હોય તો ફોનનો ઉપયોગ કરવો પડે છે. અમુક 12 વાગ્યે રાતના આવે છે, અમુક 2 વાગ્યે આવે છે, અમુક ઘરે જમતા જ નથી, બહાર જ જમે છે. હવે મારે તમને બીજી વખત પ્રશ્ન પૂછવો છે કે હવે તમે કયું ઘર સિલેક્ટ કરશો? તો પહેલા નંબરનું ઘર સિલેક્ટ કરશો. શા માટે કરશો? કારણ કે ત્યાં ભલે એટલી બધી સગવડતા નથી પણ શાંતિ છે. પણ આ શાંતિ ત્યાં આવી એનું કારણ શું હતું? એની સમજણ, એ જ્ઞાન. એમ આપણા જીવનની અંદર આ સ્વામિનારાયણ ભગવાનની જન્મ જયંતિ છે, આજે આપણે ઉજવીએ છીએ. આજે આ પ્રથમ દિવસે આપણે મળ્યા છીએ ડે 1ની અંદર. તો આપણે એ વિચરણની સાથે સાથે એવું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે કે પછી ભલે પૈસા હોય કે ન હોય, આવડત હોય કે ન હોય, સત્તા હોય કે ન હોય, ભણેલા હોય કે અભણ હોય, એટલું બધું જાણતાય ન હોય, ચાલશે. પણ જો જ્ઞાન આવી ગયું તો તમે ગમે તેવી પરિસ્થિતિની અંદર એ સ્થિર રહી શકશો. તો સ્થિર રહેવા માટે જ્ઞાનની જરૂર છે અને જ્ઞાન સાચું મળે તો સ્થિર રહી શકીએ. પણ જો જ્ઞાન ઊંધું મળે, અવળું મળે તો એ જ બંગલા, એ જ ગાડી, એ જ સંબંધીઓ એ આપણને ન ગમે. તો આપણને પ્રથમ તો એવો પ્રશ્ન થાય કે આ ભગવાન મળ્યા આપણને, એ બહુ મોટી વાત છે કે સામાન્ય વાત છે? પ્રથમ તો જો એક વાત યાદ રાખવી કે આપણને આ ભગવાન ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મળ્યા એ બહુ મોટી પ્રાપ્તિ થઈ છે. શા માટે બહુ મોટી પ્રાપ્તિ થઈ છે? કારણ કે આપણું જીવન રહ્યું ને એ બાહ્ય રીતે લૌકિક રીતે તો પરિવર્તન થાય છે પણ એક આંતરિક શુદ્ધતા આપણા જીવનની અંદર એ ભગવાને આપેલ નિયમ ધર્મ દ્વારા એ આંતરિક શુદ્ધિ થાય છે.
ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ એકાંતિક ધર્મના 4 અંગો એ આપણને સહેજે સહેજે આપણા જીવનની અંદર દ્રઢ થાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર જેવા અસુર જેવા દુર્ગુણો સ્વભાવો આપણામાં દૂર થાય છે, આપણાથી આમ થરથર કાપે છે. એટલે આપણને જે આ પ્રાપ્તિ થઈ છે એ મોટામાં મોટી પ્રાપ્તિ થઈ છે. એટલે આપણને જે આ દુર્લભો માનુષો દેહો, અને એમાં આ દુર્લભ એવા મનુષ્ય દેહમાં ભગવાન સ્વામિનારાયણ મળ્યા, આપણે એમને ઈષ્ટદેવ કર્યા, એ મોટામાં મોટી વાત થઈ છે. અને આપણને આ ગુણાતીત ગુરુ પરંપરા મળી, અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજના આપણે શિષ્ય છીએ, ભક્ત છીએ, તો આ મોટામાં મોટી વાત છે. અને શું કે કીર્તનમાં આપણે ગાઈએ છીએ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. તો જો ભાગ્ય જાગ્યા છે આપણા, અને આજે આપણે જાણવાનું છે કેવા ભાગ્ય મળ્યા છે. શા માટે આપણને બહુ મોટી પ્રાપ્તિ થઈ છે? કારણ કે શ્રીજી મહારાજ રાને એ ક્રિયા સાધ્ય તરીકે આપણને મળેલા નથી. આપણે આપણા એવા મોટા કયા તપ, આપણા કયા વ્રત, કયા આપણા પુણ્ય, કેવા આપણા પૂર્વ સંસ્કારો કે આપણને આ ભગવાન મળે? એ તો ભગવાન કૃપા સાધ્ય છે. મધ્ય ગુજરાતની અંદર વિચરણ કરતા કરતા છે ને શ્રીજી મહારાજ એક વલાસણ ગામની અંદર પધાર્યા. એટલે શ્રીજી મહારાજે પોતે જ તે કૃપા સાધ્ય છે, ક્રિયા સાધ્ય છે, આ પ્રશ્ન છે ને એમને સંતોને પૂછે છે. હવે આપણને આ પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે શું કહીએ કે હું તો નિયમ ધર્મનું પાલન કરું છું, હું ઘર સભા કરું છું, હું રવિ સભામાં જાઉં છું, હું પૂજા કરું છું, હું શ્રીજી મહારાજે આપેલ શિક્ષાપત્રીના નિયમ પ્રમાણે હું પાલન કરું છું. એટલે હકીકતની અંદર ભગવાન છે ને આ ક્રિયા સાધ્યથી મળે છે. આપણે કૃપા સાધ્ય જવાબ ન આપીએ. એટલે સંતોને આ પ્રશ્ન પૂછ્યો, એટલે સંતોના તો 2 ગ્રુપ પડી ગયા, અને ગ્રુપમાં અંદર ચર્ચા થવા મળી. એટલે શ્રીજી મહારાજ તો વૃક્ષની ડાળે બધાએ બાંધેલો હિંડોળો હતો ત્યાં પોતે ઝૂલી રહ્યા હતા, અને એકાએક હિંડોળો ઊભો રાખીને કીધું કે હવે આ ચર્ચામાં ઉત્તર તમને મળ્યો કે ન મળ્યો? કારણ કે એક બાજુ સંત વૃંદ હતું તે ક્રિયા સાધ્યનું મહત્વ ધરાવતું હતું, અને બીજી બાજુ જે સંતોનું વૃંદ હતું તો એ કૃપા સાધ્યનું મહત્વ જણાવતું હતું. અને એવા શાસ્ત્રોના એ પોતે ટીકાઓ મૂકે, એવા વાક્યો કહે. એટલે સામે પણ ઓલા ક્રિયા સાધ્યવાળાને લાગે કે વાત તો સાચી, તો ક્રિયા સાધ્યવાળાએ તેવા તર્ક વિતર્કો મૂકે, તો કૃપા સાધ્યવાળાને એટલે કંઈ નિવેડો આવ્યો નહીં. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું, પ્રભુ હવે આપ કેવળ કૃપા સાધ્ય છો, અને આપને પ્રાપ્ત કરવા માટે અમારા કોઈ સાધન કામ લાગતા નથી. અને આ શ્રીજી મહારાજે સાંભળીને પોલે પ્રથમ તો મંદ સ્મિત કરતા બોલે છે કે જો તમારું કોઈ સાધન એવું નથી કે જે અમારી પ્રાપ્તિ કરાવી આપે. સાધન માત્ર તો સુષુપ્તિ કે મહામાયામાં લીન થઈ જાય, અને તમે સાધન કરીને કેટલા કરશો? ભગવાનને પ્રાપ્ત કરવા માટે પહેલા ઋષિ મુનિઓ પોતાનું જીવન ખર્ચી નાખ્યું, રાફડા થઈ ગયા છે, પરંતુ સ્વપ્નમાં પણ એમને ઝાંખી થઈ નથી. ઉલટા તેઓ વિષયો જોઈને તેમાં ચલિત થઈ ગયેલા છે, અને એમનું જે તપ હોય ને એ બધું ધૂળમાં મળી ગયું છે. એટલે સાધન ગમે તેવા હોય પણ સત્વગુણ, રજોગુણ, તમોગુણ રૂપ માયા એને ગળી જાય છે. અને આ 5 અનાદિ તત્વની અંદર માયા છે, અનાદિથી જીવને અટવાયેલી છે. જન્મ મરણના રોગ કરવાની અંદર આ માયા મૂળભૂત જવાબદાર છે. એટલે જો આ શ્રીજી મહારાજે આ પંચ તત્વનું આપણને જ્ઞાન આપ્યું છે. એ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આપ્યું શ્રીજી મહારાજે પંચતત્વ જ્ઞાનમ. આ જીવ ઈશ્વર અનાદિથી માયામાંથી અટવાય છે, પણ જો બ્રહ્મનો સંગ થાય, પરબ્રહ્મનો યોગ થઈ જાય તો માયાથી પર પણ થઈ શકાય. એટલે બ્રહ્મ કહેતા, અક્ષર બ્રહ્મ કહેતા સત્પુરુષ એ માયાથી પર છે. અને એ અહીંયા આપણને ખ્યાલ આવે. એટલે આપણે માયામાં બધાય બંધાયેલા છીએ. એટલે જ તે જો આપણા જીવનની અંદર ક્યારેક સુખ આવે, ક્યારેક દુઃખ આવે, ક્યારેક ઘણું બધું હોવા છતાં પણ ખાલીપો અનુભવાય, અંતરમાં શાંતિનો અનુભવ જ ન થાય, તો ક્યારેક કાંઈ ન હોય તોય શાંતિ થાય. તો આ અપ્સ એન્ડ ડાઉન્સ, પ્લસ એન્ડ માઇનસ થાય છે, લાભ અને ખોટ જાય છે. એનું કારણ શું છે? કારણ કે આપણે માયાના બંધનની અંદર ફસાયેલા છીએ.
આપણે વિષયોના સુખને સાચું સુખ માની લીધું છે, પણ એ વિષયોનું સુખ એ અંતે આપણને દુઃખી જ કરે છે. અને ત્યારે શ્રીજી મહારાજે વાત કરી કે હું તો કેવળ કૃપા કરીને આ પૃથ્વી ઉપર પ્રગટ થયો છું, અને મારું બિરુદ જ છે કે જે જીવ મારું શરણું લેશે એને હું મારા એ બળથી અક્ષરધામ પમાડીશ. અને શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કહ્યું છે કે જે મારો ભક્ત કહેવાશે એને તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. અને ખરેખર આપણને જ્યારે મુશ્કેલી કે કસણીની અંદર એ આપણે તપણી કરે છે, તપાવણી, એ આપણું ઘડતર કરે છે. અને આ ઘડતર પરમહંસો સંતો ભક્તોનું પણ કરેલું છે. ગઢપુર જોતા રે શ્રીજી સાંભરે, શ્રીજી મહારાજ યાદ આવે પણ સાથે દાદા ખાચરને યાદ કરવા પડે. શા માટે? કારણ કે દાદા ખાચરને એવી તપણી કે એવા એ કસણીમાંથી પસાર થયેલા છે. 50-60 વખત ઉતારો બદલે તોય તે દાદા ખાચરને દિવ્ય ભાવ રહે. તો કેવી નિષ્ઠા પાકી કરી હશે, કેવી પોતે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હશે, ધીરજ હશે કે ભગવાન જે કરે તે મારા સારા માટે કરે છે. અને સન્મુખ બેઠેલા એ બધા સંતો હતા, એ આમ શ્રીજી મહારાજની મૂર્તિ સામે તો આમ એક ટશે જોઈ રહ્યા હતા. અને બધાને અંતરમાં ત્યારે દ્રઢ ગાંઠ વાળી દીધી કે હવે તો જે કંઈ તપ કે ત્યાગ કે સાધના કરીએ ને, બસ પરબ્રહ્મ શ્રીજી મહારાજની પ્રસન્નતા માટે જ કરવું છે. અને ભગવાનને પ્રસન્ન કરવા માટે તે 33 કરોડ દેવતા હાથ જોડીને ઊભા છે, આજ્ઞા પાલનમાં લેશ માત્ર ખામી રાખતા નથી. તો આપણે પણ કોઈ ખામી રાખવી નથી. જો આ સ્વામિનારાયણ જયંતી 2026 અંતર્ગત આપણા જીવનની અંદર કંઈક આપણે આગળ વધીએ, આધ્યાત્મિક માર્ગે એવી કંઈક સાધના કરીએ ને, એવા સંકલ્પ કરવાના છે. આ ચરિત્રો, આ જ્ઞાન બોધ વાતો આપણે સાંભળીને બસ ઘડીક મજા આવી એમ નહીં, આપણા જીવનમાં સુધારો કરીએ. આપણે ધોરણ, કોઈક વિદ્યાર્થી હોય ને 5મું ધોરણ ભણતો હોય, કંઈ 5 વર્ષ પછી કંઈ 5મું ધોરણ ન હોય, પછી ધોરણ 10માં આવી જાય. એમ આપણે હજી પણ જો માન સન્માનના ભૂખ્યા હોય ને, તો હજી આપણે ભગવાન સ્વામિનારાયણના ખરેખર આશ્રિત નથી થયા, ખરા ભક્ત નથી થયા. હજી કંઈક નિષ્ઠામાં ખામી હશે ને, તો સમજી લેવાનું કે હજી બરોબર રીતે આપણે ભગવાન અને સંતને ઓળખ્યા નથી. તો આ જન્મ જયંતિ, જો દર વર્ષે આ ભગવાન સ્વામિનારાયણની જયંતિ આવવાની જ છે, પણ હવે આ વર્ષે આપણે સંકલ્પ સાથે આગળ વધીએ કે તમે અમને કૃપાએ કરીને મળ્યા છો, અને અમારા બહુ મોટા ભાગ્ય કે અમને આ સત્સંગની પ્રાપ્તિ થઈ, અમને આ ગુણાતીત ગુરુ પરંપરાનો આ અમર વારસો મળ્યો. અને ખરેખર આપણે ભાગ્યશાળી છે. જો આપણે ખરેખર કેમ ભાગ્યશાળી છીએ, કારણ કે યોગી બાપા કહેતા, હવે યોગી બાપા જ્યારે મુંબઈની અંદર ત્યાં બિરાજમાન હતા, એટલે ત્યાં દાદર રેલવે સ્ટેશન છે, મોટામાં મોટું, ઘણા બધા આમ કહેવાય ને મુંબઈનું કેન્દ્ર મુખ્ય કહી શકાય એ રેલવે સ્ટેશન. એટલે ઘણા બધા આવન જાવન દરરોજ તે લાખોની સંખ્યામાં હોય. એટલે એક વખત છે ને અમુક હરિભક્તોએ યોગી બાપાને કહ્યું કે અહીંયા દાદર આ રેલવે સ્ટેશનથી આપણું મંદિર તો સાવ નજીક છે, 2 મિનિટનો રસ્તો છે, તોય કેમ મંદિર કોઈ દર્શન કરવા માટે નહીં આવતા હોય? ત્યારે યોગી બાપાએ શું કહ્યું કે ગુરુ એમનો દાદરા ચડાય, 1000 વર્ષ સુધી એ આમ સોપારી હોય ને ઊંધા માથે તપ કર્યો ને ત્યારે મંદિરના દાદરા ચડવા મળે. એમનામ આ સત્સંગ કે એમનામ આ ગુણાતીત ગુરુ પરંપરા કે આ સત્પુરુષનો લાભ ન મળે. અને ખરેખર પૂર્વના પુણ્ય ફળ્યા, જીવન આધાર મળ્યા. આ પૂર્વના પુણ્ય કંઈક ઉદય થયા છે અને જીવનના આધાર આપણને મળ્યા છે, એટલે આપણે બહુ ભાગ્યશાળી કહેવાય. એટલે ખરેખર આપણે કેમ ભાગ્યશાળી છે કે આના લીધે જ તે. બાકી આ ભગવાનને આ સંત એ અહીંયા આવે એમ છે જ નહીં. આપણને સત્સંગી કર્યા, આપણે એમના આશ્રિત છીએ, આપણને હરિભક્ત જાણ્યા, એ જ આપણી મોટી વાત કહેવાય. અને પૂર્વ જન્મનો પુણ્યોદય થાય ને તો જ આ સત્સંગને આ સત્પુરુષની પ્રાપ્તિ થાય. એક લક્ષ્મીચંદ શેઠ નામના છે ને, એક મથુરાના એક વૈષ્ણવ વણિક પોતે, હવે કરોડપતિ ધનાઢ્ય હતા, પૈસા બહુ એમની પાસે, સમૃદ્ધિ. તે એમણે વૃંદાવનની અંદર રંગનાથનું આરસનું મંદિર કરાવ્યું. એટલે પ્રાંગણમાં છે ને 22 મણ સોનાની એક મઢેલો એક સ્તંભ ઊભો કરેલો,
અને આ મંદિરમાં તેઓ સદાવ્રત ચલાવતા હતા. જે પણ ભૂખી આવે, તરસે આવે એને પાણી પાય, જમાડે, સારી એવી આગતા સ્વાગતા કરે. તો એક વખત છે ને શ્રીજી મહારાજને એક સાધુ સુખાનંદ સ્વામી એમનું નામ, પોતે વિચરણ કરતા કરતા છે ને સદાવ્રત લેવા માટે ત્યાં પહોંચ્યા. હવે સદાવ્રત માટે તો ત્યાં મોટી કતાર ઊભી થઈ, આખી લાંબી લાઈન હતી ને એમાં સ્ત્રીઓ હતી. એટલે સુખાનંદ સ્વામી પોતે દૂર ઊભા રહ્યા અને છેલ્લે સદાવ્રત લીધું. એટલે લક્ષ્મીચંદ શેઠને આ પરિચય પૂછ્યો ત્યારે ખબર પડી કે આ તો ભગવાન સ્વામિનારાયણના સાધુ છે અને પશ્ચિમ દેશની અંદર ગઢડામાં ભગવાન વિરાજે છે. અને આવું જ્યારે આવી વાતો બધી સાંભળી, આ કોની પાસેથી? સાધુ સુખાનંદ સ્વામી પાસેથી. એટલે આ લક્ષ્મીચંદ શેઠને તો દર્શન કરવાનું બહુ તે તલસાટલા જ થઈ ગયો કે ના ના, મારે ભગવાનના દર્શન કરવા માટે ગઢડા જવું છે. એટલે એને તત્કાળ તે છે ને સુખાનંદ સ્વામીને શ્રીજી મહારાજ માટે અંતરની 2 શિષ્યો આપી. હવે સુખાનંદ સ્વામી તો વિચરણમાં હતા એટલે પોતે આગળ નીકળી ગયા. પણ આ શેઠને છે ને પોતે રહેવાતું નથી. ઘણી બધી વખત નહીં, આપણે સ્વાભાવિક રીતે અધીરા એટલા બધા બની જઈએ કે પછી એમાં આપણે સમય કે પછી સ્થળ કે એવું કંઈ જોઈએ નહીં. કેમ, બહુ વધારે પડતી કડકડતી ભૂખ લાગી હોય તો પછી કોઈને શરમ ન રાખીએ, જે આવે ગમે તે આવે ખાઈ લઈએ, જમી લઈએ. એમાં લક્ષ્મીચંદ શેઠથી પછી રહેવાનું ને નહીં, મારે ભગવાનના દર્શન તો કરવા જ છે. એટલે પોતે ઘોડે સવાર થઈને શ્રીજી મહારાજને મળવા માટે ગઢપુર જાય છે. અને રસ્તામાં રાત્રે ઘોડી ઉપરથી પડી ગયા અને પોતાની કમરે ખોસેલી કટાર હતી ને પોતાના પેટમાં જ વાગે છે ને ત્યાં જ એમનું મૃત્યુ થાય છે. વિચાર કરો, પોતે કરોડપતિ ધનાઢ્ય હતા, સેવા કરતા હતા, ઘણું બધું પુણ્ય એમની પાસે હતું, પણ છતાં પણ એમને શ્રીજી મહારાજના દર્શન ન થયા. હવે સુખાનંદ સ્વામી સાથે રામાનુજાનંદ અને ગોપાનંદ નામના તે 2 સંન્યાસીઓ શિષ્ય તરીકે જોડાયેલા હતા. હવે ત્રણેય ઉજ્જૈન ગયા, પણ ત્યાંથી એમના ભાઈઓ ગ્વાલિયર રહેતા હતા. એટલે ગ્વાલિયર જવા નીકળ્યા, રસ્તામાં તે સુખાનંદ સ્વામીનો દેહ પડી ગયો. તે પહેલાં બંને સંન્યાસીઓએ છે ને સુખાનંદ સ્વામીના પરિવારને ગ્વાલિયર જઈને મળ્યા અને બધાને સત્સંગ ત્યારે કરાવ્યો અને 1 મહિનો રોકાણા. અને એ દરમિયાન આ સુખાનંદના 2 ભાઈઓ અંતરની શિષ્ય લઈને શ્રીજી મહારાજ પાસે વરતાલ આવે છે ને શ્રીજી મહારાજ ત્યાં વરતાલ બિરાજમાન હતા. એટલે એમને મળ્યા, બધી ઘટના બધી કઈ સંભળાવેલી. એટલે શ્રીજી મહારાજે અંતર સ્વીકાર્યું અને પછી કીધું, જો તનકી જાણે મનકી જાણે, જાણે ચિત્તકી ચોરી. તમે એને આગળ કંઈ છુપાઈ ન શકો, ભગવાન તો બધુંય જાણે છે. આપણે કેવા નિયમ ધર્મનું પાલન કરીએ છીએ, આપણું કેવું આચરણ છે એ બધુંય જાણે છે. પણ કૃપાએ કરીને બહુ દયાળુ છે, ભક્તવત્સલ ભગવાન છે. એ આપણું કાંઈ અહિત કરતા જ નથી. એ તમે એમના કહેવાના છો ને જતું જ કરે છે કે તમે ભગવાનનું નામ સ્મરણ તો લ્યો છો ને, ભક્તિ તો કરો છો ને. બાકી આપણને ખબર છે આપણને કામ કેટલો પીડે છે. આપણને પણ ખબર છે નિયમ ધર્મની અંદર કેટલા આપણે ફાફા કરીએ છીએ. આપણને ખબર છે કે જ્યારે આપણે પ્રસંગોમાં જઈએ ને ત્યારે આહાર શુદ્ધિ નથી રાખતા, હોટલનું ખવાઈ જાય છે. તમને શું લાગે છે ભગવાન કંઈ જાણતા જ નહીં હોય? ગોડ ઇઝ એવરીથિંગ હિયર્સ. બધી જગ્યાએ ભગવાન છે. કોઈક કહેતું હોય કે ભગવાન જોતા જ નથી, રોંગ. એ વ્યક્તિ ખોટું છે. ભગવાન તો કણે કણની અંદર છે. ખૂણામાં કરેલું ગમે તે કાર્ય ખોટું હશે ને, અપ્રામાણિકતાથી કરેલું કે ચોરી કરીથી, તો એ પણ ભગવાન રહ્યાને જોવે છે. પણ એ તો ભગવાન કેવા દયાળુ છે, ભગવાન કંઈ કરતા નથી, આપણું જતું કરે છે. અને એ ભગવાનની ભક્ત વત્સલતા છે, કરુણા છે. એટલે આ 2 અંતરની શીશી, ઓલા 2 જે સેવકો 2 ભાઈઓ આપે છે, આ સુખાનંદના 2 ભાઈઓ, એટલે તરત તે છે ને એમને શ્રીજી મહારાજે વાત કરી કે જો લક્ષ્મીચંદ શેઠને આ જન્મે તો અમારો યોગ નહીં થાય. કાર્યાણીમાં નથુ પટેલ તરીકે એમનો જન્મ થઈ ગયો છે અને એમની અલ્પ સેવાના પુણ્યથી બીજો જન્મ એમને સત્સંગમાં મળ્યો છે. એટલે હવે આપણે ભાગ્યશાળી કેમ થયા? પૂર્વના પુણ્ય કેમ ઉદય થયા? કારણ કે આપણને આ સત્સંગ મળ્યો, આપણને આ ગુણાતીત ગુરુ પરંપરા મળી. એટલે આપણને આ સત્સંગ મળ્યો ને એ જ મોટા મોટા ભાગ્ય કહેવાય. કારણ કે આ યોગ એમનામ થાય એવો નથી. તમે કોટી વ્રત કરો, જપ કરો, તપ કરો, એમ ભગવાન કાંઈ પ્રસન્ન ન થાય. પણ આ તો ભગવાનની કૃપાએ કરીને આપણને આ સત્સંગમાં આપણને સ્વીકાર્ય આપણી સેવા લે છે. બાકી ભગવાનને શું આપણી સેવા લેવાની જરૂર? પોતે ધારે તે કરી શકે, પણ છતાં પણ જો આપણને સેવા આપે છે
એ પ્રગટ ભગવાન અને એમના સંતનો જો યોગ થયો અને એ સત્કર્મની વાત છે. ગમે એટલું દાન પુણ્ય કરે, પરંતુ પ્રગટ ભગવાન એમના સંત અથવા સંબંધવાળા ભક્તોની સેવા વિના ભગવાન અને સંતનો યોગ નથી થતો. અને આ સત્ય બધાએ હૃદયમાં ધારી લેવું જોઈએ. શ્રીજી મહારાજે આવી વાત કરી. પણ જો આ પ્રસંગ, આ ચરિત્ર ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણે કેટલા બધાએ ભાગ્યશાળી છીએ કે આપણને આવા ભગવાનની પ્રાપ્તિ થઈ. આપણે કેટલા મોટા ભાગ્યશાળી કહેવાય કે આવા ભક્તો, આપણા મંદિરો, આવા શાસ્ત્રો, સંતો, એનો યોગ આપણને થયો. આપણે કેટલા મોટા ભાગ્ય કહેવાય કે આવા સત્પુરુષની, આવી ગુણાતીત ગુરુ પરંપરાની આપણને પ્રાપ્તિ થઈ. જો તમે બજારની અંદર જાઓ ને ત્યારે 2-5 કિલો તમે, હવે કેરીની સિઝન આવે છે ધીમે ધીમે, તો તમે કેરી ખરીદો ને તો એમાં 1-2 બગડેલી હોય, પણ બીજી બધી તો કેરી સારી હોય ને. એમાં આ વ્યવસ્થા છે. આપણે જે સંપ્રદાયને ફોલો કરીએ છીએ, ઘણી બધી વખત એવા સ્વભાવો કે પંચ વિષયો પ્રત્યેની આસક્તિથી એવું થશે, એવા પરિસ્થિતિ બનશે, એવા કારણો પણ બનશે. પણ આપણે તો એક જ દ્રષ્ટિ, એક જ નિશાન, મારે ભગવાન અને સંત સામે જોવું છે. બસ મારે ભગવાન અને સંતને રાજી કરવા છે. દુનિયામાં ગમે તે લોકો ગમે તે કરે, મારી દરેક ક્રિયા, મારું દરેક સત્કર્મ એ ભગવાન જોવે છે. જ્યારે આવી ભાવના આવી જશે ને, ત્યારે અવશ્ય આપણે શ્રીજી મહારાજ અને ભગવાનનો અંતરથી રાજીપો પ્રાપ્ત કરી શકીશું. અને એટલે જ તે જો મહંત સ્વામી મહારાજે એ આપણને કહે છે કે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, કે આપણે આપણું સ્વરૂપ અક્ષર માનવાનું છે. સાચું સ્વરૂપ આપણું અક્ષર જ છે. શિક્ષાપત્રીની અંદર શ્રીજી મહારાજે 116મા શ્લોકની અંદર વાત કરી છે. આપણે સ્વરૂપ કેવું કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દ્રેહત્રિય વિલક્ષણમ. મહંત સ્વામી મહારાજે લખેલ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર પણ 315 શ્લોકમાંથી એમનો ફેવરેટ શ્લોક હોય તો આ જ તે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દ્રેહત્રિય વિલક્ષણમ. એટલે આપણને આ જે સત્સંગ મળ્યો અને આ શ્લોક પ્રમાણે આપણું જીવન માનવાનું છે. આપણે એક એવો પ્રસંગ જોઈએ જેથી આપણને ખ્યાલ આવે કે આપણું સાચું સ્વરૂપ શું છે. ઘણી બધી વખત આપણા જીવનની અંદર પરિવાર તરફથી પ્રશ્નો આવે છે, અમુક એવી ઘટનાઓ બને છે, અમુક આર્થિક પ્રશ્નો હોય છે, અમુક શારીરિક પ્રશ્નો હોય છે. તો આનું કારણ શું છે કે આ દુઃખ જે લાગે છે, પ્રશ્નો જો દરેકના જીવનમાં આવવાના છે, પણ એ પ્રશ્નોમાં દુઃખ લાગે છે ને એનું કારણ શું કે આપણે આપણા જે સાચું સ્વરૂપ રહ્યું ને આપણે ઓળખતા નથી. આપણે દેહ કે ભાઈ હું મંજીભાઈ, હું આ ફલાણા ભાઈ, મારો ભાઈ આ, મારી બહેન આ, મારી માતા આ, મારા ધર્મપત્ની આ બધા સંબંધો રહ્યા ને એ આપણે સાચું સ્વરૂપ માન્યું. આપણે એ નથી. આપણે કેવા છીએ? આત્મા છીએ. આપણો આત્મા રહ્યો એ અમર છે, અજર છે, અવિનાશી છે, સુખરૂપ છે. પણ આ ભાવના આપણે આવતી નથી. વરતાલની અંદર ગોમતીજીના કાંઠે છે ને આંબાના વૃક્ષે એક હિંડોળો બાંધ્યો હતો અને એમાં શ્રીજી મહારાજ ઝૂલતા હતા. એટલે સંતો તો ગરબી ગાતા અને શ્રીજી મહારાજ કો લટકા કરીને તાલ પુરાવતા હતા. અને ગરબી ગવાઈ રહ્યા પછી શ્રીજી મહારાજે દરેક સંતને ભેટ્યા અને બધા વિચરણ કરીને આવેલા સંતોને જોઈને તો શ્રીજી મહારાજ બહુ હરખાતા. એટલે એમને સંતોને પૂછ્યું કે તમારામાંથી ભાઈ આત્માનંદ સ્વામી જેવા શૂરવીર કોણ છે? એટલે ભાઈ આત્માનંદ સ્વામી આમ વચનની આમ મૂર્તિ કહેવાતા. એટલે એ શ્રીજી મહારાજનું વચન છે ને અણુ જેટલું પણ લોપતા નહીં. અને શ્રીજી મહારાજનો આ પ્રશ્ન સાંભળીને બધા ઊભા થઈને બધા હાથ જોડીને કહેવા લાગ્યા કે મહારાજ, અમારે તો જેમ આપ કહો એમ જ કરવાનું છે અને અમે તો અમારા તન મન આપને જ અર્પણ કર્યા છે. એટલે તમારી મરજી હોય એમ જ વર્તવાનો દ્રઢાવ અમારે છે. જો આપ કહેતા હોય તો અમે છે ને આંખનું મટકું ન મારીએ. જો આ પરમહંસો શ્રીજી મહારાજને શું કહે છે, કેવા પરમહંસો પકવ્યા હતા શ્રીજી મહારાજે. આપણે એમના એ વચનો સાંભળીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ઓહો, બાકી આપણને છે ને 2 દિવસ સુધી એક આપણું દરરોજ સૂતા હોય ગાડલું કે ગોદડું પણ આપવામાં ન આવે ને તો આપણે અસ્તવ્યસ્ત થઈ જઈએ. આપણને 2 દિવસ ઊંઘ ન આવે. પણ અહીંયા પરમહંસો અને સંતો શું કહે છે, તો તમે કહેતા હોય ને તો આંખનું મટકું ન મારીએ. જો તમે કહેતા હોય ને તો અન્ન તજી દઈએ, ભૂખ્યા રહીએ. અને તમે જો કહેતા હોય ને તો વસ્ત્રનો ત્યાગ કરી દઈએ.
અને તમે જો એવું કહો ને, તમારી ઈચ્છા એવી હોય ને કે તમે છે ને આવી રીતના ન રહો, હિમમાં ઉઘાડા શરીરે તમે રહો, તો અમે એ પણ રહેવા માટે તૈયાર છીએ. અને જો તમારી મરજી હોય ને તો પાણી પીવાનું પણ છોડી દઈશું, મૌન વ્રત રાખી દઈશું. અમારે તો તમે ન મળ્યા હોત ને તો ઘણું બધા જન્મ મરણ ભોગવવા પડે. અને આ જન્મે તો આપનું ધાર્યું જ કરવું છે. એટલે અમે તો અમારા મનમાં આપની કૃપાથી એવી હિંમત બાંધી છે ને કે તમે કહો ને એમ કેમ ન થાય, તમે કહો એમ બધુંય થાય. અને જો આ સંતોની આવી સરળ અને પાછી બળભળી વાતો સાંભળીને શ્રીજી મહારાજ તો પ્રસન્ન થયા. હવે જ્યારે બ્રહ્માનંદ સ્વામી અને એમનું મંડળ તે એ જ્યારે સારંગપુર ને કુંડળ એ બાજુ વિચરણ કરતું હતું, એમાં એકવાર મહારાજ છે ને સાળંગપુરથી કુંડળ જાય છે. અને ત્યાં સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનું મંડળ હતું. હવે બધાને રતાંદલાપણું થઈ ગયું. એનું કારણ શું હતું? શ્રીજી મહારાજે રસકસના એ નિયમો વર્તમાન ધરાવ્યા હતા. હવે રસકસના નિયમ એટલે શું? તો સ્વાભાવિક રીતે ગળ્યું, ખાટું, તુરું, તીખું, ચીકણું એટલે એવું કંઈ જમવાનું જ નહીં. 5 સ્વાદ આવે ને કંઈ સ્વાદ લેવાનો નહીં. શું કરવાનું? તો ભિક્ષા આવે, લોટના ગોળા કરવાના, બધાને પલાળ દેવાના અને પછી પાણીમાં ઝપકોળવાના. પછી એને લેબોરેટરી ટેસ્ટિંગ ક્યારે થાય? કે એ જ્યારે એમ ગોળો નાખવામાં આવે ને કૂતરું સૂંઘીને વહી જાય, ખાય નહીં, સૂંઘીને વહી જાય, પછી એ ખાવાનું. તો એના લીધે છે ને એમને રાત્રે તો દેખાય જ નહીં, દિવસે થોડુંક થોડુંક દેખાય. એટલે સ્વાભાવિક રીતે શ્રીજી મહારાજ ત્યાં આવ્યા અને શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી, તમે એક પદ બોલો, કીર્તન બોલો. એટલે સ્વાભાવિક રીતે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એવું બોલ્યા. બધા સંતો હતા એમના મંડળના, કે કોઈક જે દેખતા હોય ને એ સિતાર લઈને આવે. એટલે મહારાજ કે કેમ કોઈ બધા દેખતા જ છે, કેમ આવી રીતના બોલો છો? બ્રહ્માનંદ સ્વામી કે તમે આ જે નિયમો આપ્યા છે ને રસકસ, એમાં સ્વાભાવિક રીતે રતાંદલાપણું થઈ ગયું છે. એટલે દિવસે તમને થોડુંક થોડુંક દેખાય પણ રાત્રે સાવ નથી દેખાતું. અને મહારાજ તો પોતે આવું સાંભળીને પોતે આમ સુનમુન થઈ જાય છે, પોતે રોવા જેવા થઈ જાય છે. ને ત્યારે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ તમે ઉપાધિ ન કરો, તમે આવી ચિંતા ન કરો, અમારે તો દરરોજ દિવાળી, તમે મળ્યા એટલે બધું આવી ગયું. અને એ પદનું જો ઉચ્ચારણ કરે છે ને એ પદ આપણે ઘણી બધી વખત એ દિવાળીના દિવસે નવા વર્ષે ગાઈએ છીએ કે રાજ મારે દિન દિન દિવાળી રે, રાજ મારે દિન દિન દિવાળી રે. તો જો આવી ઉત્કૃષ્ટ ભાવના કે શ્રીજી મહારાજ તમે મળ્યા ને એટલે એક દિવસ દિવાળી નહીં, આપણે તમે જુઓ ને કે 365 દિવસની અંદર એક દિવાળી જ આવે. પછી 5 દિવસ થાય ને, ભાઈ બીજનો દિવસ ને 30, 4 ને 5મનો દિવસ, એટલે પૂરું. દિવાળી જેવું કંઈ ઘરે લાગે જ નહીં. 2 દિવસ શાંતિ રહે, પછી તો અશાંતિ અશાંતિ જ તે. પણ જો બ્રહ્માનંદ સ્વામીને કેવો પ્રાપ્તિનો કેપ હતો, તમે મળ્યા એટલે દરરોજ દિવાળી છે, દરરોજ ઉત્સવ છે, દરરોજ મહોત્સવ છે. તમે મળ્યા એટલે આ જન્મ મરણના રોગમાંથી અમે મુક્ત થયા. આવી જ્યારે ભાવના હોય, આવો જ્યારે પ્રાપ્તિનો વિચાર હોય ને, ત્યારે દરેક પરિસ્થિતિની અંદર આપણે સ્થિત પ્રજ્ઞતા ઘોડે રહી શકીએ અને ભગવાનનું બળ સાથે આપણે આગળ વધી શકીએ. એટલે શ્રીજી મહારાજે તે આ બધા સંતો પરમહંસોને એ બધી વાતો સાંભળીને અને ત્યારે બહુ પ્રસન્ન થઈ જાય. પણ શ્રીજી મહારાજ જો મર્મની વાત કહે છે એ સંતોને એકને લાગુ નથી પડતી, આપણને બધાઈને. ત્યારે શ્રીજી મહારાજે વાત કરી, જો તમારા વર્તન પરથી અમને જરૂર લાગે છે કે તમે બધાય તે છે ને એક એકથી અધિક છો, પણ અમે તમને એક વધુ અગત્યની વાત કહીએ છીએ અને તમે પોતાને છે ને આત્મા માનજો. આપણે આત્મા છીએ, આ દેહ તો નાશવંત છે અને આ ચૈતન્ય સંબંધે કરીને ચૈતન્ય જેવું દેખાય છે. પણ આત્માનો સંબંધ ન હોય ને તો આ દેહ જળરૂપ છે. અને વાત પણ સાચી છે, ગમે એટલા સંબંધો સાચવો, ગમે એવો તમારો ભાઈ હોય, ગમે તેવી તમારી ધર્મપત્ની હોય, તમારું મૃત્યુ થશે, તમને 2 દિવસ પણ ઘરમાં કોઈ રાખવાનું નથી. ખાલી હાથે આવ્યા છીએ ને ખાલી હાથે જવાનું છે. ગમે એટલું ભેગું કરશો, એ કાંઈ એક ટાંકણી જેટલું પણ તમે ઉપર નથી લઈ જવાના. એટલે આપણને જે કેપ છે ને કે નાના બધું મેં ભેગું કર્યું છે ને એ બધું ભોગવીને જાય, કોઈ ભોગવીને ગયું નથી. ઘણા બધા ઉદાહરણો, હજારો નહીં, લાખો નહીં, કરોડો ઉદાહરણો આપણને કહે છે. બધુંય તે ધૂળમાં મળી જવાનું છે. આજે આપણે જે અત્યારે આપણા દેહ ઉપર જે અહંકાર કરીએ છીએ ને, હું આ, મારાથી આ, 100 વર્ષ પછી આપણામાં કોઈ આય નહીં હોય.
નવી પેઢી હશે, ભલે 800 કરોડ કે 900 કરોડની વસ્તી હશે, પણ 100 વર્ષ પછી આ 2026ની જે આપણે આ સ્વામિનારાયણ જયંતિ ઉજવીએ છીએ, તો તમને શું એવું લાગે છે કે આ 2126 જે વર્ષ આવશે એટલે 100 વર્ષ પાછા ઉમેરાશે સ્વામિનારાયણ ભગવાનની જયંતિના, ત્યારે આપણે બધા હશું? હશે અમુક 1% જેવા કે જે 110, 120 કે 125 વર્ષ જીવશે, પણ કોઈ રહેવાના નથી. તો થોડુંક છે ને, થોડુંક આત્મવિચાર કરીએ કે આપણે શું કરવાનું છે ને શું કરી રહ્યા છીએ. દરરોજ આ એક વિચાર રાખો દિવસ દરમિયાન કે આપણે શું કરવાનું છે ને શું કરી રહ્યા છીએ અને શું થાય છે થોડુંક. અને આપણા પરિવારના સભ્યોને પણ આપણે સાચી સમજ આપીએ, બેન કે ભાઈ કે તમે આટલા બધા ઝઘડો છો, આવા સ્વભાવો છે ને મૂકીને ભગવાનનું ભજન કરો. પણ જો આપણે બળજબરીપૂર્વક નહીં પણ પ્રેમથી ઘર સભા દ્વારા આપણે કરીએ, એને સત્સંગ સભાની અંદર, રવિ સભાની અંદર, પરા સભાની અંદર. ચાલો હું તમને એક વાત કરું કે ભાઈ તમને એવું મનની અંદર એવું છે કે આ મંદિરની અંદર છે ને વ્યવસ્થા બહુ આડી અવળી છે, બહુ અભાવ અવગુણ આવે છે, તો વ્યવસ્થાને મૂકો ને સાઈડમાં. તમારે શા માટે તમે મંદિરે જાઓ છો? આ થોડોક વિચાર સાથે ભક્તિ કરો ને ભાઈ. સ્વયંસેવકનું શા માટે તમે જોવો છો એનો સ્વભાવ? દરેકના સ્વભાવ હોવાના છે. પ્રમુખ સ્વામી મહારાજ તો કહે છે કે આ મંદિરની અંદર આ એક હોસ્પિટલ છે, આમાં બધા દર્દીઓ જ આવે, આમાં સુધરેલા બધા ન હોય, સુધરવાનું છે આપણે. આ જન્મ મરણના ચક્રાવામાંથી બહાર આવવાનું છે અને એના માટે બધાય સ્વભાવોના તળિંગા થવાના છે. કાઠિયાવાડી ભાષાની અંદર કહેવાય ને તળિંગા. તળિંગા એટલે ઝઘડવાનું થશે, અભાવ અવગુણની વાતો થશે, પણ એનાથી પર થવાનું છે અને એ બધાયના ગુણ ગ્રહક દ્રષ્ટિ રાખવાની છે. વ્યવસ્થાને સાઈડમાં રાખો. જે કરતા હોય આપણે ભગવાનને સંતને કેટલા રાજી કર્યા, આપણે એમની આજ્ઞાનું પાલન કેટલું કરી શક્યા. આ થોડીક અંતરદ્રષ્ટિ કરવાનો વિષય છે અને એ કરીશું ને તો આપણે મોક્ષ પામી શકીશું. બાકી તો ભટકીએ જ છીએ અનંત જન્મોથી. સ્વામિનારાયણ ભગવાને જ વચનામૃતની અંદર કહ્યું છે કે દરિયાની અંદર જેટલું પાણી છે ને એટલું આ એક જીવે એ માતાનું ધાવણ પીધેલું છે. એટલે આપણે એટલા જન્મો લઈ લીધા છે. તો હવે તો આ જન્મે આપણે સાચું આપણું સ્વરૂપ સમજીએ કે આપણું સ્વરૂપ શું છે. તો આપણું સ્વરૂપ આ દેહ નથી, એ આ ચૈતન્ય એક વખત વહી ગયું, નાશવંત છે સ્વાભાવિક રીતે. એ લાગે આપણને જળ જ રૂપ છે, આ વાત યાદ રાખવી. એટલે આત્મા રૂપે વર્તવું, પોતાના આત્મારૂપ અક્ષરરૂપ માનવાનું છે ને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવાની છે. અને એ સૌ સાધન કરતા ઊંચી વાત છે. ગમે એવા બીજા તમે સાધનો કરો, પણ આ વાત યાદ રાખીને સાધન કરીએ આપણે, ગમે તે સેવા કરીએ તો એ ભગવાનની આપણે પ્રસન્નતાને પાત્ર આપણે બની શકીએ. અને આ સાંભળીને સંતોન થયું કે ખરેખર અક્ષરરૂપ પોતાને માનવું એ ખરેખર અઘરું છે. વડતાલમાં તે શ્રીહરિએ જન્માષ્ટમી અને દશેરાના ઉત્સવો કર્યા, ત્યારે શ્રીજી મહારાજ સંઘ સહિત પછી ગરડે જવા માટે નીકળ્યા. તો સાથે છે ને લગભગ 150 સાધુઓ હતા અને વર્ષ દુકાળ્યું હતું. એટલે શ્રીજી મહારાજે તા સાધુઓને કીધું કે જો તમે તમારામાંથી એકને મોટેરો બનાવીને એમની આજ્ઞા પ્રમાણે તમારો બંદોબસ્ત કરો. કારણ કે આવડો મોટો સંઘ એક સાથે જ્યાં ઉતરે ને તો એ બધું હરિભક્તોને બધું ભારરૂપ થઈ પડશે અને આપણે એવું એમને કોઈને કાંઈ કષ્ટ આપવું નથી. હવે આ સાંભળીને તો સંતોએ શ્રીજી મહારાજને હાથ જોડીને કીધું, મહારાજ હવે તમે કહો એમને આપણે મોટેરા કરી દઈએ. તે શ્રીજી મહારાજે પછી કીધું જો આ ગુણાતીતાનંદ સ્વામી ત્યાં નિમો. એટલે એક સાધુને શંકા કરી કે મહારાજ એ સાધુ તો આપની મૂર્તિને અખંડ ધારીને વર્તે છે, માટે વ્યવહારમાં કંઈ જાજુ જાણતા નથી. જે રીતે જાણવું પડે ને કઈ રીતે સાચવવું પડે એ બધું નથી અમને ખબર. તે શ્રીજી મહારાજ કે એ બધું છે ને તમને આગળ જણાશે. અને પછી તો બધા સંતોએ સ્વામીને મોટેરા કર્યા. એ મૂળ અનાદિ અક્ષર મૂર્તિ એવા ગુણાતીતાનંદ સ્વામીમાં તો અતિ પોતે ઉત્તમ યોજના શક્તિ હતી. એટલે એમણે આ 150 સાધુઓમાંથી 10-10 મંડળ તો બાંધી દીધા. અને એવું નહીં 40 વર્ષ 4 દિવસ ને 4 મહિના એ જે ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ મંદિરના મહંત હતા ને તો ક્યારેય એમને ખવડો નથી કર્યો. એ બસ ધર્માદો બધાએ એ આપોઆપ કરી જ દેતા હતા. એવું એક વાતાવરણ લીલો પલ્લવ સોરઠની અંદર સત્સંગ એમને કર્યો કથા વાર્તાના એ અમૃત દ્વારા. તો ખરેખર ગુણાતીતાનંદ સ્વામીમાં ઉત્તમ એક યોજના શક્તિ હતી. એટલે 10-10ના મંડળ કરી નાખ્યા અને દરેકમાં એક એકને છે ને
એ મોટેરા સ્થાપી દીધા અને મંડળોને જુદા જુદા રસ્તેથી જુદા જુદા ગામોમાં ફરતા ફરતા આગળ એક જગ્યાએ ભેગા થવાનું નક્કી કરી દીધું. એટલે 10-10ના મંડળો ગામોમાં, પછી તો ભિક્ષા પણ બરોબર મળી રહે, કોઈને ભારરૂપ પણ ન લાગે. અને એ પ્રમાણે પ્રવાસ દરમિયાન સંતોના નિર્વાહની ઉત્તમ બધી વ્યવસ્થા ગુણાતીતાનંદ સ્વામીએ કરી દીધી. અને એ રીતે 150 સાધુઓનો સંઘ એ સાવ નિર્વિઘ્ને છે ને ગરડા પહોંચી ગયો. અને આ ગુણાતીતાનંદ સ્વામી આ યોજના શક્તિથી શ્રીજી મહારાજ તો બહુ પ્રસન્ન થઈ ગયા. અને પછી તો ગઢડે પધારીને શ્રીજી મહારાજે ત્યારે દીપોત્સવને અન્નકૂટ ધામધૂમથી કર્યો. તો જો આવા અક્ષર બ્રહ્મ, કારણ કે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે જો હું તો ચિરંજીવી છું, અને ચિરંજીવી હોય એ પોતે ક્યારેય એનું મૃત્યુ થાય નહીં. અને એ જ ચિરંજીવી, એ જ અક્ષર બ્રહ્મ આપણને વર્તમાન કાળે એ મહંત સ્વામી મહારાજમાં જોવા મળે છે. અને કેવા ભક્તો પાછા શ્રીજી મહારાજે પકવ્યા હતા. આપણે એવા ભક્ત થવાનું છે. ઘણા બધાને એવું થશે કે આ સ્વામિનારાયણ જયંતી એટલે સ્વામિનારાયણ ભગવાનના પ્રસંગો સાંભળીને બસ આપણે અંતરમાં શાંતિ થઈ જશે. જો શાંતિ થશે, ભગવાનના ચરિત્રો સાંભળીને બધાયના જીવમાં શાંતિ થાય, વાત સાચી છે. પણ એ ભક્તોના પણ જીવન પ્રસંગો સાંભળીને આપણે એવા ભક્ત થવાનું છે. આપણે પછી ત્યાં મોડી વાત નથી કરવાની કે એ તો ભાઈ એ જમાનાના ભક્તો હતા એવું થાય. અત્યારે આ બધું 21મી સદીની અંદર થાય નહીં. અત્યારે તો થોડીક છૂટછાટ જોઈએ. આવા બધા પ્રકારના નિયમો ન થાય. તો જો બધા પ્રકારના નિયમો નહીં થાય ને તો એવી પાછી આધ્યાત્મિક ઉચ્ચ દ્રષ્ટિ પણ નહીં આવે ને એવી સ્થિતિ પણ આપણી નહીં થાય. એ પછી સાધના તમે નહીં કરો તો સાક્ષાત્કાર સુધી ક્યારે પહોંચશો? અને ખરેખર શિર સાટી આજ્ઞા પાળતા હતા. એક ભક્તની આપણે વાત કરી, 1-2 ભક્તની, જેથી આપણને વિશેષ પ્રતીતિ થાય અને થોડીક અંતરદ્રષ્ટિ પણ થાય કે આપણે આવા ભક્ત બનવાનું છે. પ્રથમ જ તે મારે તમને વાત કરવી છે બંધિયાના ડોસાભાઈ. પોતે શિર સાટે આજ્ઞા પાળવામાં તત્પર હતા. પણ આ બંધિયાના ડોસાભાઈનો થોડોક તમને એક બીજો પ્રસંગ કહું કે પોતે એક સાથે રોટલા કરી નાખે, પછી તાર ઉપર સૂકવી દે મહિનાના, કેમ ટાઈમ ન બગડે, અને સૂકા રોટલા જમે પાણી સાથે. પાછું અમુક વાર તો પાણી ન લે. એટલે ઘણા બધા હરિભક્તો આમ જાય ને બજારના કે આ હું તમે લુખું લુખું જમોસ. અને આ ડોસાભાઈ પ્રાપ્તિના કેફમાં શું કે લુખું જમે ને તો હરામનું ખાઈશ, હું તો ભગવાનને યાદ કરીને ખાઉં. છે બોલવાની તાકાત આપણામાં કોઈની? ભગવાને આપણને આવી પરિસ્થિતિ આપી હોય તો આપણે આવું બોલી શકીએ? ન બોલી શકીએ. મેવા મળે ત્યાં સુધી મજા મજા, નગર પછી સજા સજા. માન સન્માન મળે ત્યાં સુધી ગમે સત્સંગ, માન સન્માન ન મળે, આપણા કામ ન થાય એટલે ન ગમે, સત્સંગને ટાટા બાય બાય કહી દઈએ. આપણી આવી મનોવૃત્તિ હોય છે. હવે આ બંધિયાના ડોસાભાઈ હતા, એવી એક ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ સુધી પહોંચાયેલા હતા. ભલે સાવ સામાન્ય એ પોતે હતી પરિસ્થિતિ. વડોદરાના એ નાથ ભક્ત આવા જ હતા. પોતે શાક બકાલાનો વ્યવસાય કરે અને પાછું બહુ સંગ્રહ ન કરે. સંગ્રહ થોડોક થઈ જાય એટલે ગઢડા જાય ને મહારાજને સેવા આપી દે અને ત્યાં સેવા કરવા જાય. અને આપણે કેટલું બધું ભેગું કરીએ છીએ. માણસને લોભ રહ્યોની જતો જ નથી. ભગવાને ગમે તેવી સ્થિતિ આપી હોય ને તોય આપણે વધુ જ કમાઈ લેવું, વધુ જ મેળવી લેવું. આ પ્રકારની વૃત્તિ રહીને યાદ રાખજો, આપણા જીવનની અંદર બહુ ડેન્જરસ છે. આ વ્યવહાર છે ને, આ વ્યવહાર વિષયોની અંદર આપણે જે ફસાયેલા છીએ ને એ વધુ ફસાતા જઈએ છીએ. એટલે આ એક ભગવાન અને સંત રહ્યા ને એ જ જોવા જેવા છે અને એની જ ભજન ભક્તિ કરવા જેવી છે. તમે જો બોટાદના શિવલાલ શેઠ તમે જુઓ, 9 લાખના પોતે આસામી હતા. એવી એક આધ્યાત્મિક સ્થિતિ એમને પ્રાપ્ત કરેલી હતી. ભાઈ આત્માનંદ સ્વામી, એટલે કે ભાઈ આત્માનંદ સ્વામી ને આત્માનંદ સ્વામી એમને કહેતા. 33 વર્ષની ઉંમર હતી. પણ તમે જુઓ કે એ આત્માનંદ સ્વામી કે અંતિમ અવસ્થાની અંદર બધી પ્રકારની ટેલ ચાકરી એમને આ શિવલાલ શેઠે કરેલી. અને પાછું માગવાનું કહ્યું ને ત્યારે કેવું માગ્યું, મને તમારી સાથે ધામમાં લઈ જજો. 33 વર્ષની ઉંમર છે અને તો એ ધામમાં જવું છે. કોઈ પણ વિષયોની અંદર રાગ દ્વેષ નહીં. આવા શ્રીજી મહારાજના ભક્તો હતા. 6 મહિના થઈ જાય એમના સાળી ઘરે આવ્યા હોય તો એમને ખબર ન હોય. ગામની અંદર મોટી હવેલી ચણાઈ ગઈ હોય ને તો એમને ખ્યાલ ન હોય. અખંડ ભગવાનનું નામ સ્મરણ, માળા હાથમાં હોય ને કાં ગ્રંથ હોય, અને જ્યાં ધંધો વ્યવસાય કરે ને ત્યાં સામે મૂર્તિ હોય.
અખંડ ભગવાનની મૂર્તિમાં ધ્યાન એ આ બોટાદના શિવલાલ શેઠ કરતા હતા. આવા તો ઘણા બધા ભક્ત છે. આપણે વાત કરવી છે આ બંધિયાના ડોસાભાઈની. કારતક મહિનો હતો એટલે વિવાહ માટે એક જાન છે ને ગઢડાથી પસાર થઈ અને શ્રીજી મહારાજના દર્શન કરવા માટે આવી. એટલે શ્રીજી મહારાજે પૂછ્યું ક્યાંની જાન છે? તો બધા વાણિયાએ શું કહ્યું, મહારાજ અમે બંધિયાથી આવીએ છીએ. તો શ્રીજી મહારાજ કે ત્યાં અમારા એક ભક્તરાજ ડોસાભાઈ રહે છે, એ શું કરે છે? અને આ બધા વાણિયા હતા એને કીધું, વાત કરી કે મહારાજ આ ડોસાભાઈની વાત ન પૂછો, અમે તો ગળા સુધી સંસારમાં ડૂબ્યા છીએ, પણ એ તમારા ડોસાભાઈ રહ્યા ને ચોટલી સુધી પડ્યા છે અને સ્વામિનારાયણનું સ્મરણ કરવા પણ એની પાસે સમય નથી અને સવાર નાવા ધોવાનો સમય નથી. અને આ સાંભળીને તો શ્રીજી મહારાજ હસ્યાને કીધું, જો અમે ડોસાભાઈને ત્યાગીને દીક્ષા આપી દઈએ અને સંત બનાવી દઈએ તો કેમ થાય? ત્યાં બધા વાણિયાઓ કે આવું ક્યારેય કંઈ શક્ય છે નહીં, કારણ કે અમે ગામમાં જ રહીએ છીએ અને એનું જીવન અમે જોઈએ છીએ. એટલે હમણાં જ તેઓએ આજુબાજુના ગામના બધા ખેડૂતોનો ગોળ ખરીદ્યો છે અને અમથાય વેપારમાં કંઈ નવરા થતા નથી, એટલે આવું કંઈ કરે નહીં. તે શ્રીજી મહારાજ કે જો તમ તાર કંઈ વાંધો નહીં, તમારું આ જે વ્યવહાર કાર્ય છે ને પૂરું કરીને અહીંયા પાછા અહીંયા ગઢપુર આવજો અને જોજો તમ તાર. અને પોતે તેઓ બધા વિદાય થયા અને કહ્યું કંઈ વાંધો નહીં, જો તમે મહારાજ કહેતા હોય ને જો એવું કરે ને તો અમે સત્સંગી થઈ જઈએ. અને શ્રીજી મહારાજે તરત તે ભગુજીને કીધું કે આ ભગવા વસ્ત્રો લઈને ઘોડા ઉપર છે ને સવાર થઈને તમે બંધિયા જાઓ અને ડોસાભાઈને ચિઠ્ઠી આપજો ને કહેજો કે જલ્દી મસ્તક મુંડાવીને ત્યાગીને વસ્ત્રો ધારણ કરીને ગરડા આવે. હવે ભગુજી હતા એ તો જ્યારે બંધિયા ગયા ને ત્યાં જ ડોસાભાઈ ગોળની ગાડીઓ ભરાવી રહ્યા હતા. સવારના 11 વાગ્યા, સ્નાન કરવાની નવરાશ નહોતી અને પાછું જે દાંતણ હતું ને એ કાનમાં ખોશ્યું. એટલે ભગુજીને જોઈને એમને દંડવત પ્રણામ કર્યા ને હાથ જોડીને પૂછ્યું, કહો મહારાજની શું આજ્ઞા છે? તો ભગુજીએ ચિઠ્ઠી દીધી અને કીધું લો વાંચો, આ ભગવા વસ્ત્રો છે અને એ તમે ધારી લો અને ગઢડા આવવાનું કીધું જ મહારાજે. અને ચિઠ્ઠી વાંચીને ડોસાભાઈએ તરત ગોળ તોડવાનું બધું બંધ કરી નાખ્યું, વાળંદ પાસે જઈને મુંડન કરાવી નાખ્યું, નાઈ ધોઈને વસ્ત્રો પહેર્યા અને ભગુજી સાથે ચાલી નીકળ્યા. એટલે ઘરે સંદેશો ન મોકલો, ધંધાની જવાબદારી બીજાને સોંપી નહીં અને બંને ગઢડા પહોંચી ગયા. અને ડોસાભાઈને જોયા ને જ્યારે શ્રીજી મહારાજે, ત્યારે બહુ પ્રસન્ન થઈ જાય છે. જો આ ભગવાન અને સંતની જે આજ્ઞાનું પાલન કરે છે ને એ ખરા અર્થની અંદર રાજીપાના પાત્ર બની જાય છે. અને આ રાજીપાનો પાત્ર એ જો આપણે પણ બની શકીએ છીએ, પણ જો એમની આજ્ઞાનું જો પાલન કરવામાં આવે ને તો. અને બંધિયાના વણિકો બધા વિવાહ પછી તો શ્રીજી મહારાજને મળવા આવે છે ને એ જ વખતે સંત મંડળમાં ડોસાભાઈ બેઠા હતા. એટલે શ્રીજી મહારાજે બધા વણિકોને પૂછ્યું કે આમને તમે ઓળખો છો? તે તેમણે શું કીધું, નીરખીને જોયું ને તો એમને કીધું એટલે આ તો ડોસાભાઈ છે અને ખરેખર આ ભગવાન તમારા આ તો ભક્ત છે, એવા અમે એને ઓળખી ન શક્યા, મને માફ કરજો. અને પછી તો શ્રીજી મહારાજે બધાને આશીર્વાદ આપ્યા, વિદાય કર્યા. અને પછી શ્રીજી મહારાજે ફરી ડોસાભાઈને ગૃહસ્થોના વસ્ત્રો પહેરાવી દીધા અને આદેશ આપ્યો ને કીધું જો તમે પાછા ઘરે જાઓ, વ્યવહાર કરજો, માની સેવાય કરજો ને તમને સંસાર બાધ નહીં કરે અને ધોળે લુગડે તમે સાધુ જ છો, એટલે બહુ ઉપાધિ કરતા નહીં. તો જો આવા હતા શ્રીજી મહારાજના ભક્તો. જેવો શ્રીજી મહારાજની એક ચિઠ્ઠી મળતા છે ને સંસારને આમ ઠોકર મારીને ચાલી નીકળતા. હવે આપણને કાંઈ ભગવાનને સંત આ સંસારની ઠોકર મારીને કાંઈ ત્યાગી કાંઈ કરતા નથી, પણ છતાં પણ તમે જુઓ કે આપણે કેવા અભાગ્ય જીવ કહેવાય કે આપણે એમની આજ્ઞાનું પાલન પણ કરી શકતા નથી. એક વિચાર કરવો કે તમને જ્યારે પણ સેવા આપવામાં આવે કે તમને જ્યારે પણ વાત કરવામાં આવે ત્યારે કોના અર્થે વાત કરવામાં આવે? શું એમને લાભ છે? ચાલો આપણે એમ માનીએ કે લાભ છે, પણ યાદ રાખો કે લાભ છે વાત સાચી, પણ એ પણ એનાથી શું કરે છે? તો સત્સંગમાં વધુમાં વધુ હરિભક્તો આવે, વધુમાં વધુ સાચું જ્ઞાન પ્રાપ્ત કરે અને એવી એક આત્યંતિક કલ્યાણની એક યાત્રાની અંદર આગળ વધે. આ જ એમની ભાવના છે. આ તમે બાળ મંડળો જુઓ, યુવક મંડળો જુઓ, આ ઘર સભા, પરાસભા, આ મંદિરો કયો, શાસ્ત્રો કયો, સંતો કયો, કે આ સમયા ઉત્સવો કયો, આટલી બધી માથાકૂટ કરવાની શું જરૂર છે? પણ જો એક માથાકૂટ નથી, આ એક ભગવાન અને સંતનું કાર્ય છે. અને આ ભગવાન અને સંતનું કાર્ય એ આપણે કરવાનું છે, તો જ આ સ્વામિનારાયણ જયંતિ આપણે સારી રીતે ઉજવી કહેવાશે.
અરે તમે જે સુખનો અનુભવ કરો છો તો શું તમે બીજાને ન કરી શકો? અને શરમ રાખ્યા વગર કરવો જોઈએ. નહીં આપણે કોઈક ગમે તે ક્ષેત્રની અંદર તમે રહેતા હોય, શહેરની અંદર કંઈક સેલ આવતો હોય, 50-60 રૂપિયાનો ફાયદો થતો હોય ને તો બધાને વોટ્સઅપમાં શેર કરીએ. અને સાથે સાથે આપણે એને ફોન પણ કરી દઈએ, અંગત હોય સંબંધીઓ. તો એક 50-60 રૂપિયાનો એક ફાયદો થતો હોય ને બીજાને કરે તો આ તો આપણો એક મોક્ષ માર્ગે એ આગળ વધે. અરે ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કહ્યું છે કે એકને તમે સત્સંગી કરો ને તો એક બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય પ્રાપ્ત તમને થાય. પણ મનાય છે આપણને વાત નથી મનાતી. આપણે સાવ સ્વાભાવિક રીતે એને ખોટી રીતે ગણી નાખીએ છીએ. જો આ મહિમાની ખામી છે. મહિમાની ખામી છે ને એટલે જ સમર્પણ આપણે કરી શકતા નથી. સમર્પણની વાત આવી તો આપણે એવા બીજા એક ભક્તને આપણે યાદ કરીએ, અને એ એટલે કોણ? તો એ ધરમપુરના કુશળ કુંવરબા. એ કેવી સમર્પણની એ ભાવનાવાળા એ ભક્તો હશે. માક્ષર મહિનો હતો અને શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા. અને એ વખતે ધરમપુર વાસંદાથી રાણી કુશળ કુંવરબાનો પત્ર આવ્યો ને એમને શ્રીજી મહારાજને તેડાવ્યા હતા. વાત શું હતી કે શ્રીજી મહારાજને એક પરમહંસ, અને એમનું નામ પરમ ચેતન્યાનંદ સ્વામી, પોતે વિચરણ કરતા કરતા ધરમપુર વાસંદા પહોંચ્યા થયા. અને ત્યાં રાજમાતા કુશળ કુંવરબા રોજની જેમ બધા સંતોના ચરણ સ્પર્શ કરવા માટે ધર્મશાળામાં જાય છે. હવે પરમ ચેતન્યાનંદ સ્વામીએ તે પગ આમ જ્યાં દર્શન કરવા આવ્યા ને જ્યાં ચરણરજ લેવા આવ્યા ને ત્યાં જ સંકોચી લીધા. એટલે રાણી ઊભા થઈ ગયા. પૂછાવ્યું કે આ સાધુ કોણ છે? તો ખબર પડી કે આ તો સ્વામિનારાયણના સાધુ છે, સ્ત્રી ધનના ત્યાગી છે, અષ્ટાંગ બ્રહ્મચર્યનું પાલન કરે છે. તરત તે રાજમાતાએ પોતાના મહેલમાં પધરાવે છે અને એના પુત્ર હતા વિજયદેવ, એના દ્વારા પૂજા કરાવી. પછી તો સ્વામી રોજ ભગવાનની વાતો કરે, આડો પડદો રાખી, અને રાણી સાંભળતા. પછી રાણીના પત્રથી શ્રીજી મહારાજને ખ્યાલ આવ્યો કે આ તો પરમ ચેતન્યાનંદ સ્વામી, આ તો ધર્મપુર છે. એટલે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીને ધર્મપુર મોકલ્યા. હવે પરમ ચેતન્યાનંદ સ્વામીને પાછા ગઢપુર તેડાવી લીધા. હવે આ બંને સંતો પડદા આડે હે ને રાણીની બધી વાતો સંભળાવતા, ને એમાં પણ ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળીને તો રાણીનો આત્મા જાગી જાય. અને સાચું શું છે ને ખોટું શું છે, આપણે શું કરવાનું છે ને શું આપણે કરી રહ્યા છે, એનું સાચું જ્ઞાન પ્રાપ્ત એમને થયું. અને રાણી ભાગવતની કથા નિત્ય સાંભળતા એટલે એમને કથાકારને કીધું કે જ્યારે તને જે મને પ્રગટ પ્રભુ મળશે ને ત્યારે તારી એ મારી મુક્તિ થશે. અને એમ કથા પછી બંધ રખાવી. હવે રાણીએ નિશ્ચય કર્યો કે હવે આ ધન ને ધામ ને રાજ સમૃદ્ધિ આ બધું તે મારે છે ને ભગવાનને સમર્પિત કરી દેવું છે. એટલે એને પત્ર લખીને મોકલ્યો, પ્રભુ જો મારો દરબાર આપ પાવન કરો અને મોટું સંત વૃંદ લઈને પધારજો, અને મારા બધા સૈનિકો રસ્તામાં આપનું રક્ષણ કરશે ને તમે જલ્દી ધરમપુર પધારો. અને આ પત્રમાં એક મુમુક્ષુ આત્માનો એ અવાજ હતો. અને ખરેખર શ્રીજી મહારાજ મોટો સંઘ લઈને પોષવદમાં ધરમપુર જવા માટે નીકળ્યા. અને ધરમપુરમાં શ્રીજી મહારાજની ભવ્ય પછી તો સ્વાગત યાત્રા ત્યાં નીકળે છે. અને રાણી પોતાનું 90 વર્ષની ઉંમરે એ ભક્તિમાં યુવતી પોતે બની ગયા હતા. અને એમના પતિ સોમદેવ અને પુત્ર હતા રૂપદેવ, એ પાછી અકાળે મરણને શરણ થયા હતા. એટલે એમનો એક પૌત્ર હતો વિજયદેવ, એના દ્વારા શ્રીજી મહારાજની પૂજા કરાવે છે. ભક્તિ ભાવ, જો ભાવ રહ્યો ને ભગવાનને અતિશય પ્રસન્ન છે. ભગવાન એમ નથી કહેતા કે તમે 32 ભાતના પકવાનો મને ધરાવો. ભગવાન એમ નથી કહેતા કે મને કરોડો અબજો રૂપિયા આપો તો જ તે હું રાજી થાવ. કંઈ વાંધો નહીં, થોડાક એવા તમારી યથાશક્તિ પ્રમાણે તમે દાન ધર્માદો કરો, કે પછી એ દશાંશ વિશાંત એ જે કહ્યું છે એ નિયમ પ્રમાણે વર્તો, તો ખરેખર ભગવાન અને સંતનો રાજીપો આપણને પ્રાપ્ત થાય છે, થાય છે ને થાય છે. એટલે આપણે છે ને ભગવાનને ભાવથી કામ કરવાનું છે. નાનામાં નાની ક્રિયા, નાનામાં નાની સેવા પણ ભાવથી જો કરવામાં આવે ને તો અવશ્ય ભગવાનનો અને સંતનો રાજીપો આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે જ આપણે એક કીર્તન સાંભળ્યું છે કે તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. અને એ થોડુંક જ છે જીવન. 60-70 વર્ષનું જીવન છે, કંઈ હજારો વર્ષના તો આયુષ્ય આપણા છે નહીં. રાવણ જેટલું તો આપણે જીવી નહીં શકીએ. આમ તો અત્યારે છે ને કળયુગની અંદર આપણે એક મોટા ભાગ્યશાળી કેવા કહેવાય, સતયુગની અંદર હજારો વર્ષના આયુષ્ય હતા.
100 વર્ષના માંદગીના ખાટલાઓ ગ્રહણ કરવા પડતા. અત્યારે ભગવાને કેવું સુગમ કરી દીધું, 60, 70, 80 વર્ષનું જીવન, એમાંય તે 2-5 વર્ષનો ખાટલો, પૂરું થઈ ગયું. ભગવાન જો દુઃખ આપતા જ નથી, પણ તોય તે આપણે ભગવાનનું ભજન નથી કરતા. એ જ આપણું મોટામાં મોટું અજ્ઞાન. અને આ અજ્ઞાનમાંથી આપણે બહાર આવવાનું છે. હવે રાણીયત રાજ્યના બધા ભંડાર હતા, હરિભક્તો માટે ખોલી દીધેલા. લાડુબા, જીવુબા, બધા મહિલાઓ, સાંખ્યયોગી બાઈઓ બધા આવેલા. અને શ્રીજી મહારાજનું મહાત્મ તો રાણીના હૃદયની અંદર એવું બેસી ગયું. 15 દિવસ સુધી શ્રીજી મહારાજ ધરમપુર રહ્યા. અને રાણી સંતોન ભક્તો માટે નિત્ય નવા પકવાન રંધાવતા. શ્રીજી મહારાજ પોતે જાતે પીરસીને સંતોન જમાડે. એટલે બધાને થયું કે ક્યાં ગઢડાનું 6 ગામનું દીન રાજ્ય અને ક્યાં 500 ગામનું સમૃદ્ધ ધર્મપુર રાજ્ય. અને કુશળ કુંવરબાએ તો 15 દિવસમાં શ્રીજી મહારાજની મૂર્તિ પોતાના હૃદયમાં ઉતારી લીધી. અને શ્રીજી મહારાજ ત્યાં મોટો વસંત ઉત્સવ કર્યો. અને બધા સૈનિકોને રંગ ઉડાડીને વર્તમાન ધરાવ્યા. અને રાણીની ઈચ્છા હતી કે મારે શ્રીજી મહારાજને અંગો અંગ આભૂષણ ને જરિયાની વસ્ત્રોને આ બધું ધારણ કરાવવા છે. અને શ્રીજી મહારાજ એની ઈચ્છા પણ પૂર્ણ કરે છે. હવે શ્રીજી મહારાજ તો એક દિવસ ધરમપુરથી રાણીની ભત્રીજને ગામ વાસંદા વધાર્યા અને પાછા ધરમપુર આવ્યા. એટલે કુશળ કુંવરબાઈએ છે ને ધર્મપુરનું રાજ્ય તામ્રપત્રમાં અર્પણ તરીકે લખીને શ્રીજી મહારાજના ચરણોમાં રાખ્યું. પરંતુ શ્રીજી મહારાજે કહ્યું કે રાજ તમે કરો, અમે તો રાજનું બંધન કાપવા આવ્યા છીએ. હવે અક્ષરબ્રહ્મ સાથે તમારા આત્માને એકરૂપ કરીને અમારી મૂર્તિનું સંધાન કરો. અને આ આજ્ઞા અનુસાર રાણી આત્માને ગુણાતીત માનીને સ્વામિનારાયણનું ભજન કરવામાં લીન થઈ ગયા. અને ગુણાતીતની વાતો સાંભળીને રાજમાતા નહીં તે એ માયા પાર અક્ષરધામની રટના પછી લાગી ગઈ. અને નક્કી જ કરી નાખ્યું કે હવે તો મારે બસ અક્ષરબ્રહ્મ સાથે એવું જોડાણ કરવું છે કે જે મને પરબ્રહ્મ સુધી પહોંચાડે. અને ખરેખર જો આપણને ઘણી બધી વખત પ્રાપ્તિનો મહિમા નથી ને, એટલે જ તે આપણને એ પ્રકારનું સુખ આવતું નથી. જો શ્રીજી મહારાજે પ્રાપ્તિનો એક વખત એવો બોધપાઠ આપેલો, આપણે એ સાંભળવા જેવું, શ્રવણ કરવા જેવું છે. હવે શ્રીજી મહારાજ આ ધરમપુરથી પાછા વળ્યા ને ત્યારે વચ્ચે એક નર્મદા નદી આવી. અને સવારનો પહોર હતો, શૌચને સ્નાન કર્યું, નીરવ શાંતિ એકાંત હતું. અને શ્રીજી મહારાજ તો સવારના પહોરમાં પોતાના સ્વરૂપમાં મગ્ન થઈ ગયા, આંખો બંધ કરીને ધ્યાન કરવા લાગ્યા. પછી મુક્તાનંદ સ્વામીએ છે ને વિનંતી કરી મહારાજને, પ્રભુ આ સવારનો સમય છે, ટીમણ કરો તો સારું, બધું તૈયાર છે, તમારે રાહ જોવાય છે. શ્રીજી મહારાજ કે ટીમણ તો કરીશું, પણ અમારે એક છે ને વાત કરવી છે. અને એમ કહીને શ્રીજી મહારાજ પોતે વાત કરવા લાગ્યા. અને બધા સંતો ભક્તો બધા એકત્ર થઈ ગયા, વાત સાંભળવા માટે આમ તત્પર થયા. જો આ કૃપા સાધ્ય છે, આ ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ ને એ આપણા ઉપર બહુ મોટી કૃપા છે કે આપણને આ ભગવાન મળ્યા. વચનામૃતની અંદર સામેથી મહારાજે અમુક પ્રશ્નો પૂછ્યા છે, સામેથી વાતો કરી છે આપણને સમજાવવા માટે. આ એમની કરુણા કહેવાય, આ એમની ભક્ત વત્સલતા કહેવાય, આ આપણા ઉપરની એમની ચિંતા કહી શકાય. આપણા દરેક સંશયોને મુક્ત એમને કરેલા છે. અને શ્રીજી મહારાજે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ એ પંચભૂતથી અનેક ગણું એ ઉત્તરોત્તર ઊંચું મહતત્વ હોય, પ્રધાન પુરુષ હોય, પ્રકૃતિ પુરુષ, એ બધું વર્ણન કર્યું. અને એનાથી અનંત ગણું દૂર માયા પર અક્ષરધામ છે એની વાત કરીને પછી કીધું, જો અક્ષરધામનો અધિપતિ હું પુરુષોત્તમ છું અને અક્ષરધામમાં મુક્તોનો મારો સંબંધ છે, તેની નીચે કોઈ પણ લોકમાં જીવો અને ઈશ્વરનો મારો સંબંધ નથી. બધાય માયામાં લીન છે. અને જીવોમાંય તે કોઈને બ્રહ્માદિકનો સંબંધ છે, કોઈકને વિરાટ નારાયણનો સંબંધ છે, કોઈકને પ્રધાન પુરુષનો સંબંધ છે, કોઈકને પ્રકૃતિ પુરુષનો સંબંધ છે, પરંતુ અમારો સંબંધ તો કોઈને નથી. એટલે મુક્ત મુનિએ કીધું, પ્રભુ આપનો સંબંધ અહીંયા કોઈ જીવને થઈ જાય તો? અને ત્યારે શ્રીજી મહારાજ કહે છે, બસ મારું એ જ કહેવું છે, તમે ખૂબ ભાગ્યશાળી છો, તમને મારી પ્રાપ્તિ થઈશ. પણ આ પ્રાપ્તિનો મહિમા તમને નથી. બધા ધામમાં તમારી પ્રશંસા થાય છે, પરંતુ તમે તમારી મોટપ નથી જાણતા. અને મારા સંબંધે કરીને તમારી શક્તિ પણ અમાપ છે. ગમે તેવો પામર જીવ હોય ને તો પણ તમે સંકલ્પ કરો ને તો એ અક્ષરધામને પામે. જેમ કોઈ ગોફણમાં પથ્થર નાખીને આમ ફગાઈએ ને તો જેટલું એના કાંડામાં બળ હોય ને એટલો દૂર થાય, એમ તમારા કાંડામાં એવું બળ છે ને કે અષ્ટ આવરણ પાર જીવ અક્ષરધામને પામે છે. અને મેં મારું સ્વરૂપ વારંવાર સમજાવ્યું છે, હું સર્વોપરી સર્વ નિયંતા છું.
અને ખરેખર એ પૂર્વે થયેલા અવતારોની શક્તિ સમાન નથી, જેમાં જેટલી શક્તિ હોય ને એ અનુસાર એમને મળેલા જીવને ગતિ થાય, પણ પોતાની ક્ષમતા મુજબ જીવન ધામ આપે છે. પરંતુ આત્યંતિક મુક્તિ એ પ્રગટ પુરુષોત્તમ, એ અક્ષર બ્રહ્મ અથવા એના સંબંધવાળા ભક્તોના યોગ વગર મળતી નથી. એટલે તમે બધાય રહ્યા ને અમારા મુક્તો છો ને, એટલા માટે મને પુરુષોત્તમ સર્વોપરી જાણીને જે સંકલ્પ કરશો ને એ અમે પૂર્ણ કરીશું. અને આ રીતે શ્રીજી મહારાજે નર્મદાના તટ ઉપર સવારમાં તે પોતાના સ્વરૂપનો એક સર્વોચ્ચ મહિમા એમને ગાયો અને પછી એમને અલ્પાહાર કર્યો. જો આ મહારાજે એ પ્રાપ્તિનો મહિમાની વાત કરી આપણને. પછી તો શ્રીજી મહારાજ વિચરણ કરતા કરતા ગઢપુર પોતે પધારે છે. હવે ગઢપુરમાં તે શ્રીજી મહારાજ સંતોન કહે છે કે જો અમે તમારો ત્યાગ જોઈને પ્રસન્ન તો થયા જ છીએ, પણ અમે તમને જે વચન કહીએ ને એ પ્રમાણે કરવું એ અતિ કઠણ છે. અને પોતાને ધારીએ અને તન છૂટતું હોય તો એને તલ જેટલું કઠણ લાગે નહીં. અને પ્રારબ્ધે કરીને વારંવાર અપાર દુઃખ આવે તો પણ સહન થઈ શકે છે. કોઈ બ્રહ્માંડમાં પ્રવેશ કરે તે પણ સહેલું છે, કારણ કે વેરાજ નામનો જીવ તેમાં પ્રવેશ કરીને રહ્યો છે. અને અમારા વચને પોતાના અક્ષરરૂપ માનવું તે થઈ શકતું નથી, જેના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે. અને રોમ રોમ બ્રહ્માંડોનો બોજ ધરી રાખવો એ અક્ષર સિવાય કોઈથી થતું નથી. એટલે પોતાના અક્ષર માને ને તો રોમે રોમે એવો બોજ રાખી રહ્યો છે. એ આશ્ચર્યની વાત છે. અને એટલે મહંત સ્વામી મહારાજ આપણને કહે છે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, કે અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. અને ફરી વખત મહારાજ જો આજે તો એમને જ્ઞાન બોધ આપવો જ હતો, જેમ વાત હતી એવી વાત કરવી હતી. એટલે આગળ વાત તો કરે છે કે આવી અલૌકિક વાત લૌકિક એક એક તનમાં અપાર રહી છે. અને લૌકિક સમજણ છે ને ત્યાં સુધી આ માયિક ભાવ ટળતો નથી. અલૌકિક સમજણ આવે ને એટલે અમાયિક, એટલે કે માયા પર એ દિવ્ય સમજણ જાણવી. અને આ વાતનો તમે નિત્ય અભ્યાસ રાખજો. બે જણ એક અંગમાં રહ્યા હોય ને તો એમાં એક અભ્યાસ રાખે ને બીજાને જો અભ્યાસ ન હોય ને તો એકને જ્ઞાન થાય ને બીજાને ન થાય. એટલે જેવો અભ્યાસ કરે એવું રૂપાંતર થાય. અને શ્રીજી મહારાજે તો આ જે વાતો કરી હતી બધાય અંતરમાં ધારી લીધી. એટલે શ્રીજી મહારાજ તો ગઢપુર પહોંચ્યા જ હતા. ત્યાં જ 2 દિવસ પછી એક ઘોડે સવાર કુશળ કુંવરબાના અક્ષરવાસના સમાચાર લઈને આવ્યા. અને શ્રી હરિએ રાણીને એ કેવળ 15 દિવસમાં જ મુક્તિ આપી દીધી. તો જો સાચા ભાવથી એ સમર્પણ ભાવનાથી જો કામ કરવામાં આવે ને તો આ ભગવાન અને સંતનો અવશ્ય રાજીપો પ્રાપ્ત થાય. અને પછી સભામાં શ્રીજી મહારાજે કુશળ કુંવરબાઈની ભક્તિ વખાણતા બધાને કીધું કે જો રાણી તો અમારા દર્શન કરતા નેત્રમાં મટકુય મારતા નહોતા, અંગો અંગ નિરખીને અંતરમાં ઉતરતા. દેવહૂતિ માતા જેવી એમની વૃત્તિ હતી. અને એમની રાજ્ય આપવાની ઈચ્છા જોઈને અમે ત્યાંથી વહેલા ચાલી નીકળ્યા. અને અમે તો એક ઘડી ભગવાનનું ધ્યાન કરીએ તે બરાબર ત્રિલોકીના રાજ્યને પણ માનતા નથી. અને મૂર્તિના સુખ કરતા વચનના સુખને અધિક માનીએ છીએ. એટલે દેહિક સુખ સમાન બીજું દુઃખ નથી. એટલે આ વાત આપણા જીવનની અંદર પણ આપણે દ્રઢ કરીને રાખવાની છે. ખરેખર આજના આ પ્રથમ દિવસે જે સ્વામિનારાયણ ભગવાનના જે દિવ્ય ચરિત્રો અને બોધપાઠની આપણે વાતો કરી, અને એ જે જ્ઞાન બોધ આપણને આપવામાં આવ્યો છે એ આપણા જીવનની અંદર એ આપણે ઉતારવાનો છે. તો આ સ્વામિનારાયણ જયંતી સાચા અર્થની અંદર આપણે ઉજવી કહેવાશે. જો આ ભગવાન અને સંતનો આપણને ભેટો થયો છે તો હવે આપણે જવા દેવાનું નથી. આપણે આ સામાન્ય વાત નથી, આ સામાન્ય વાત નથી, અસાધારણ વાત છે, અસામાન્ય વાત છે. આવા ભગવાનને આવા સંતની પ્રાપ્તિ થઈ નથી. અને ખરેખર જે આપણને દુર્લભ છે, આવા મનુષ્ય દેહમાંથી આપણને આ પ્રાપ્તિ થઈ એ આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય. તો આ બહુ મોટા ભાગ્ય માનીને આપણા જીવનની અંદર પ્રાપ્તિના વિચારને આપણે વધુમાં વધુ ઘૂંટીએ. ખરેખર આપણા જીવનમાં જો આવું જ્ઞાન આવી જાય, જો આ ચરિત્રો આપણા અંતરની અંદર ઉતરી જાય, અને આ ભક્તોના જીવન પ્રસંગો જો આપણે પણ કંડારી લઈને એવું વર્તન કરીએ તો અવશ્ય આપણે પણ આવી સ્થિતિ સુધી પહોંચી શકીએ. અને આવી અલૌકિક વાત રહીને એ વાતને પણ આપણે સમજણ દ્વારા આપણે પચાવી શકીએ છીએ. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમારા આ દિવ્ય ચરિત્રો અમારા હૃદયની અંદર અમે આત્મસાત કરી શકીએ, અમે વર્તનમાં લાવી શકીએ.
અને ખરેખર અમને જે પ્રાપ્તિ થઈ છે એ પ્રાપ્તિના કેફની અંદર એ પ્રાપ્તિને અમે પ્રતીતિમાં પરિવર્તિત કરીને એ તમને રાજી કરી શકીએ એવી આજના દિવસે બળ બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.